નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કોયડાઓ જોયા. આજે લખાણ સંબંધી પ્રશ્નો. લખાણ સંબંધી પ્રશ્ન. પહેલો પ્રશ્ન, ઘન પદાર્થ શા માટે દ્રઢ હોય છે? એનો જવાબ તમને આવડે છે કે ઘન પદાર્થમાં ઘટક કણો વચ્ચે આંતરાણિક આકર્ષણ બળ પ્રબળ હોવાથી ઘન પદાર્થો મુક્ત રીતે એના ઘટક કણો છે એ મુક્ત રીતે પરિભ્રમણ કરી શકતા નથી, જેના કારણે એ દ્રઢ હોય છે. બરાબર. જ્યારે પ્રવાહી વાયુમાં તો કે આકર્ષણ બળ ઓછું હોવાને કારણે એ મુક્ત પરિભ્રમણ કરી શકે એટલે દ્રઢ ન હોય. એના જેવો જ જવાબ આવશે એના પછીનામાં, ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય? તો એમાં આકર્ષણ બળ પ્રબળ હોવાથી મુક્ત પરિભ્રમણ કરી શકતા ન હોવાથી એકબીજાથી ચોક્કસ અંતરે જ ગોઠવાયેલા હોય એટલે ચોક્કસ આકાર ધરાવી શકે છે. પછી નીચેનાનું સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનમાં વર્ગીકરણ કરવાનું. ત્રીજો પ્રશ્ન છે, સ્ફટિકમય ઘન ઘન અને અસ્ફટિકમય ઘનમાં વર્ગીકરણ. તો એક એક જોતા જાય. પહેલું ઉદાહરણ આપેલું છે આપને પોલીયુરેથન. તો પોલીયુરેથન એટલે પોલીમર હોય એટલે બધાય અસ્ફટિકમય હોય એટલે પોલીયુરેથોન એટલે અસ્ફટિકમય ઘનમાં આવશે. ત્યારબાદ નેપ્થેલિન. તો નેપ્થેલિન કાર્બનિક સંયોજન છે જે સ્ફટિકમય ઘન થશે અને આણ્વીય ઘનમાં આવે. નેપ્થેલિન એ ધ્યાનમાં રાખવાનું. પછી બેન્ઝોઇક એસિડ એ પણ કાર્બનિક સંયોજન છે, બેન્ઝોઇક એસિડ એટલે એ પણ સ્ફટિકમય ઘન છે. ત્યારબાદ ટેફલોન પોલિમરનું નામ છે. તો એ ટેફલોન પોલિમર હોય તે બધાય અસ્ફટિકમય ઘનમાં આવે. પોટેશિયમ નાઇટ્રેટ. તો પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3 કહેવાય અને પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય. હું અણુસૂત્ર લખું છું. તો આયોનિક સંયોજન છે જે સ્ફટિકમય ઘનમાં આવશે. પછી સેલોફેન. સેલોફેન પણ એક પોલિમર પદાર્થ છે જે અર્ધપારગમ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. એ અસ્ફટિકમયમાં. પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે PVC પોલિમર છે એટલે અસ્ફટિકમયમાં આવશે. ફાઇબર ગ્લાસ તો ફાઇબર ગ્લાસ એટલે કાચ, એ પણ અસ્ફટિકમયમાં આવે. અને તાંબુ. તો તાંબાની અંદર તાંબુ ધાતુ છે તો તાંબુ રહ્યું એ સ્ફટિકમય ઘનના ઉદાહરણમાં આવે. તો આ રીતે સ્ફટિકમય અસ્ફટિકમય. પછી એવું કીધું છે 1.4માં પ્રશ્ન નંબર 1.4, ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે છે તો આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો અને શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? તો બધી જ દિશામાં ભૌતિક ગુણધર્મ સમાન હોય આવા ગુણધર્મને સમદેશિક પદાર્થ કહેવાય. અને સમદેશિક ગુણધર્મ ધરાવતા હોય તો એ સંયોજનો છે એ અસ્ફટિકમય ઘન હોય. એટલે આપેલ પદાર્થ છે એમાં વક્રીભવનાંક જેવા ભૌતિક ગુણધર્મો બધી જ દિશામાં સમાન હોવાથી તે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. અને અસ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા વડે કાપતા બે સરખા ભાગ મળતા નથી, માટે ચિરાડ સ્વભાવ ધરાવે નહીં. આ રીતે આન્સર આપવો. ત્યારબાદ પેજ નંબર 7 ઉપર પ્રશ્ન નંબર 1.5, ઘન પદાર્થનું વર્ગીકરણ આંતરાણ્વીય આકર્ષણ બળના સ્વભાવને આધારે આપણે કરવાનું છે. તો આંતરાણ્વીય આકર્ષણ બળના સ્વભાવને આધારે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણમાં આપણે એક આણ્વીય ઘન લેતા હતા, આણ્વીય ઘન. પછી એક આયનીય ઘન હતા, આયનીય ઘન. પછી ધાત્વિક ઘન હતા અને એક સહસંયોજક ઘન એટલે કે જાળીદાર ઘન કહેવાય. તો એની અંદર ક્રમશઃ જોતા જાય તો પોટેશિયમ સલ્ફેટ એટલે આયોનિક સંયોજન થાય એટલે K2SO4 કહેવાય. પોટેશિયમ સલ્ફેટ એટલે આયનીય ઘન થશે. પછી ટીન ધાતુ છે તો એ ધાતુ છે ટીન એટલે કે SN એ ધાત્વિક ઘન કહેવાય. બેન્ઝીન. તો બેન્ઝીન આણ્વીય ઘનમાં આવશે, C6H6. પછી યુરિયા. તો યુરિયા પણ આણ્વીય ઘનમાં આવે, એનું સૂત્ર NH2CO NH2 થશે. એમોનિયા એ પણ આણ્વીય ઘન થશે, NH3. પાણી પણ આણ્વીય ઘન થાય, હાઇડ્રોજન બંધ ધરાવતો. ઝિંક સલ્ફાઇડ એટલે ZnS એટલે કે આયનીય ઘન થશે. ગ્રેફાઇટ છે એ સહસંયોજક ઘનમાં આવે, કાર્બનનું અપર રૂપ ગ્રેફાઇટ. રૂબેડિયમ ધાતુ છે એટલે રૂબેડિયમ ધાતુ હોવાથી
આરબી ધાત્વિક ઘનમાં આવશે. ત્યારબાદ આર્ગોન તો આર્ગોન છે એ આણ્વીય ઘનના ઉદાહરણમાં આવશે. સિલિકોન કાર્બાઇડ તો સિલિકોન કાર્બાઇડ SiC તો એ સહસંયોજક ઘનના ઉદાહરણમાં આવશે. તો આ રીતે આપણે આણ્વીય ઘન હાઇડ્રોજન આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘનમાં સ્ફટિકમય ઘનના ઉદાહરણ આપ્યા છે, એનું વર્ગીકરણ કરવાનું હતું એ આપણે કર્યું. પછી કીધું છે ઘન પદાર્થ એ 1.6 પ્રશ્ન. ઘન પદાર્થ એ ઘન અવસ્થામાં પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે. એટલે ઘન અને પીગલિત બંને અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે અને સખત છે અને ખૂબ ઊંચા તાપમાને પીગળે છે. તો તે કયા પ્રકારનો ઘન હોય? તો ધાત્વિક અને સહસંયોજક ઘન બે સખત છે, પણ આયનીય ઘન અને સહસંયોજક ઘન ખૂબ સખત હોય, પરંતુ આયનીય ઘન પીગલિત કે જલીય માધ્યમમાં વિદ્યુતના વાહક હોય. અહીંયા આપણે એવું કીધું પીગલિત કે જલીય માધ્યમમાં પણ વિદ્યુતના અવાહક છે અને ઊંચા તાપમાને પીગળે છે. તો એ કયા પ્રકારનો ઘન થશે? તો એ સહસંયોજક થાય, કારણ કે સહસંયોજકના ગલનબિંદુ ખૂબ ઊંચા છે. આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પરંતુ ઘન અવસ્થામાં નહીં. સમજાવો. 1.7 પ્રશ્ન. તો આયનીય ઘન અવસ્થામાં શું થશે? તો કે ધન અને ઋણ આયનો એકબીજાની આસપાસ જોડાયેલા હોય, એટલે કે ઘન અવસ્થામાં આયનીય ઘનમાં આયનો મુક્ત હોતા નથી, માટે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી. પરંતુ જલીય કે પીગલિત માધ્યમમાં આયનો શું હોય? મુક્ત હોવાથી એ મુક્ત આયનો દ્વારા ઉષ્મા વિદ્યુતનું વહન થાય, એટલે પીગલિત અવસ્થામાં એ વિદ્યુતના વાહક છે. પછી 1.8 કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય, વાહક, ટિપ્પણીય અને તનનીય ગુણધર્મો દર્શાવે? તનનીય અને ટિપ્પણીય ગુણધર્મો એટલે ધાત્વિક ઘન હોય, અને ધાત્વિક ઘન પણ વિદ્યુતના વાહક હોય. તો આ પ્રકારના ઘન પદાર્થમાં ધાત્વિક ઘન છે એ જવાબ આવશે 1.8માં. પછી પેજ નંબર 14 ઉપર 1.9 લેટિસ બિંદુની સાર્થકતા, લેટિસ બિંદુની વ્યાખ્યા આપવાની છે. તો કે સ્ફટિક લેટાઇસની અંદર ઘટક કણો જે ગોઠવાયેલા હોય એ ઘટક કણોને લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘન પદાર્થની ત્રિપરિમાણીય સ્ફટિક લેટાઇસમાં રહેલા ઘટક કણોના સ્થાનને આપણે લેટાઇસ બિંદુ કહેવામાં આવે. પછી 1.10 એકમ કોષના લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ. તો એકમ કોષની રચનામાં આપણે 6 પ્રાચલ આવ્યા હતા 1.10માં પ્રશ્નમાં, કે બાજુના 3 પ્રાચલ અને 3 શું આવશે? ખૂણા. તો 1 A B C 3 બાજુ અને 3 ખૂણા, આલ્ફા, બીટા અને ગેમા, આ રીતે 6 પ્રાચલો આવે. પછી આપણે તફાવત દર્શાવો, વિભેદિત કરો અથવા તફાવત દર્શાવો ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષ. તો ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષમાં આપણે આગળ કોષ્ટક આપ્યું છે શક્ય બ્રેવો લેટિસ રચના હતી, એમાં આપણે કેટલી 7 આવેલી હતી, 7 સ્ફટિક પ્રણાલી. એમાં આપણે ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષની અંદર ષટકોણીય છે એમાં આપણે શું થતું હતું? A બરાબર ષટકોણીય અને બીજું શું છે? મોનોક્લિનિક. તો ષટકોણીયમાં બાજુઓના માપ A બરાબર B પણ નોટ ઇક્વલ ટુ C આવતું હતું, અને આલ્ફા બરાબર બીટા 2 90 અને ગેમાનું માપ 100 ને કેટલું હતું? 20 હતું. ત્યારે મોનોક્લિનિક એટલે ઘટે ઓ રહે મોટા. મોનોક્લિનિકમાં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ શું આવે? C આવે. અને એમાં આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા, પરંતુ નોટ ઇક્વલ ટુ શું હતું? 19નું માપ આવી શકે છે મોનોક્લિનિકની અંદર. આગળ કોષ્ટક છે પેજ નંબર 10 ઉપર, એમાં મોનોક્લિનિકમાં આલ્ફા બીટા 2 90 અને આલ્ફા બીટા 2 90 આવશે, અને ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. આ રીતે તફાવતમાં 2 થી 3 અને હજી ઉદાહરણ પણ આપી દેવાય. ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિતમાં શું થશે? તો કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં રચના કેવા પ્રકારની હોય? ABC હોય. જ્યારે અંતકેન્દ્રિત એકમ કોષ અથવા ફલક કેન્દ્રિત એકમ કોષમાં કુલ પરમાણુ 4 હોય, જ્યારે અંતકેન્દ્રિત એકમ કોષમાં એક એકમ કોષ દીઠ પરમાણુ 2 હોય. બરાબર. પછી સવર્ગાંક લખાય. ફલક કેન્દ્રિતમાં સવર્ગાંક કેટલો આવશે? 12, અને અંતકેન્દ્રિતમાં એકમ કોષમાં
સવર્ગાંક છે એ આપને 8 જોવા મળી શકે। આકૃતિ દોરી શકો એ રીતે તફાવતના મુદ્દા આપવા। પછી સમજાવો કે સમઘનીય એકમ કોષમાં ખૂણા પર અને અંતઃકેન્દ્રીય સ્થાન પર રહેલા પરમાણુ કેટલા પડોશી એકમ કોષમાં સાથે ભાગીદારીમાં હશે। 1.12 तो खूणा पर होय ए केटला एकम कोष साथे भागीदारीमां आवे 8 आवे कारण खूणो छे ए गोळो 8 गोळा वच्चे वेचाय छे एक में हिस्सो 8 में भाग मळे खूणा उपरनो होय ए केटला 8 एकम कोष आवशे केटला 8 आ ध्यान राखवानुं। अने आपणे बीजुं कीधुं छे अंतःकेंद्रित स्थान पर अंतःकेंद्रित एटले एकम कोषना केंद्र में तो ये एक ज आवशे अंतःकेंद्रित स्थान में होय तो एक ज एकम कोष आवशे एकम कोष वच्चे भागीदारी में होय ए ध्यान में राखवानुं छे आपणे। पछी लखाण संबंधी 1.13 पेज नंबर 23 1.13 23 पेज पर चौरस सौर संकुल स्तर में अणुओ द्विपरिमाणीय सवर्गांक शू होय तो चौरस सौर संकुल रचना द्विपरिमाण में तो द्विपरिमाण में रचना केम दौरता था एक गोळो बीजो गोळो त्रीजो चौथो पछी बीजू लेयर आपणे आ रीते गोठवी दो एना जेवुं त्रीजू लेयर एना जेवुं तो एक गोळो केटला गोळाना संपर्क में आवे 4 ना संपर्क में आवे એટલે એનો સવર્ગાંક કેટલો થશે 4 થાય। એક સંયોજન ષટકોણીય સૌર સંકુલ રચના બનાવે છે અને તેમાં 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે અને એ પૈકી કેટલા સમચતુષ્ફલકીય છિદ્રો હશે તો 0.5 મોલ કીધા છે કેટલા કીધા છે 0.5 મોલ 1.14 ષટકોણીય એટલે કઈ રચના કીધી SCP। તો હવે અહીંયા ધ્યાન રાખો परमाणु केटला कीधा छे 0.5 मोल कीधा केटला कीधा 0.5 मोल एटले एनी अणुनी संख्या केटली थाय अणुनी संख्या एटले शुं थाय तो कि मोल एवोग्रेडोआंक मोल गुणिया एवोग्रेडोआंक थाय तो मोल आप्या 0.5 अने एवोग्रेडोआंक आप्या 6.022 गुणिया 10 नी शुं थशे 23 आप्या छे। तो अष्टफलकीय छिद्रनी संख्या केटली अष्टफलकीय छिद्रनी संख्या परमाणुनी संख्या x जेटली जोईए तो x एटले खरेखर केटला छे तो कि 0.5 गुणिया 6.02 एटले सीधा लखी नाखूँ 3.011 गुणिया 10 नी केटली 23 अने चतुष्फलकीय छिद्रनी संख्या परमाणुनी संख्या करता बमणा होय तो 2x थाय 2x एटले केटला थशे खरेखर 6.022 गुणिया 10 नी 23 तो चतुष्फलकीय छिद्र आटला अने कुल छिद्र बेयनो सरवाळो कर नाखो એટલે કેટલા આવશે 9.033 ગુણ્યા 10 ની 23 કુલ છિદ્ર હશે અને એમાં ચતુષ્ફલકીય છિદ્ર છે એ 6.022 ગુણ્યા 10 ની 23 અને અષ્ટફલકીય પૂછે તો એના કરતાં અડધા જોવા મળે। 1.15 1.15 માં એક સંયોજન બે તત્વો M અને N થી બને છે જેમાં CCP रचना में N तत्व है क्यू तत्व है N अने चतुष्फलकीय छिद्र में क्यू परमाणु होय छे M होय छे पण ए चतुष्फलकीय छिद्र में होय तो परमाणु संख्या N CCP एटले 4 छे तो चतुष्फलकीय छिद्र 4 दू केटला थाय बमणा एटले के 8 पण 8 नो 1/3 भाग रोके छे तो M नी संख्या 8/3 थई तो N संख्या 4 અને M ની સંખ્યા 8/3 આનું સાદું રૂપ આપો તો 4 તરી 12 અને M ની સંખ્યા 8 તો આમાં કેટલા કોમન નીકળશે 4 તો 4 કોમન કાઢી તો N4 અને M શું આવશે 2 એટલે સોરી N3 અને M2 આવું સૂત્ર બને N3 M2 અથવા એને જનરલી આમ લખાય છે M2 N3 કારણ કે
ઋણ આયન હોય એ સ્ફટિક રચના, ઋણ આયન પછી લખાય, ધન આયન પહેલાં લખાય. પછી નીચેનામાંથી કઈ લેટિસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે, એટલે કે પેકિંગ ક્ષમતા વધારે હશે? તો સાદા ઘનમાં 52% હોય, અંતરકેન્દ્રિતમાં 68% અને ષટકોણીય સૌર સંકુલ રચનામાં 74%. એટલે સૌથી વધારે કોણ આવશે? ષટકોણીય સૌર સંકુલ આવશે. 1.16નો જવાબ. પછીનો પ્રશ્ન છે 1.17. એમાં આપણે એક પદાર્થનું મોલર દળ એટલે આણ્વીય દળ આપી દીધું. આણ્વીય દળ આપ્યું છે 2.7 × 10⁻² કિલોગ્રામ આપ્યું છે, પ્રતિ મોલ આપ્યું. તો આપણે કિલોગ્રામની જગ્યાએ ગ્રામમાં જરૂર પડે. શેમાં જરૂર પડે? ગ્રામમાં. એટલે કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ગુણીએ તો 1000 વડે ગુણીએ તો 27 ગ્રામ થઈ જશે. કેટલા? 27 ગ્રામ પ્રતિ મોલ. આ ધ્યાન રાખવું. એટલે હું ગ્રામમાં લખું છું. પછી એક તત્વ ઘન એકમ કોષ રચે છે. કેવો રચે છે એ કીધું નથી. અને ધારની લંબાઈ 405 pm એટલે એને ગુણ્યા 10⁻10 એટલે સેન્ટીમીટર થઈ જાય. અને એની ઘનતા આપને ડી 2.7 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપી છે. આપણે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં જરૂર પડે તો કિલોગ્રામમાંથી શેમાં કન્વર્ટ કરવું પડે? તો કે મીટરમાં. એટલે કિલોગ્રામમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 10⁻³ વડે ગુણવી પડે. અંશમાં 10�6 થઈ જાય. અને છેદમાં મીટર ક્યુબ છે એને સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે 10�6 વડે ગુણેલ. 6 ઉડી જાય એટલે સીધું 2.7 શું આવશે? તો કે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ થઈ જશે ઘનતા. તો આ એકમ કોષની પ્રકૃતિ ગોતવાની છે. પ્રકૃતિ એટલે આપણે ઝેડ ગોતવાના થશે. એટલે એકમ કોષ કયો છે? આદિમ છે, ફલક છે, અંતકેન્દ્રિત છે, એ ગણતરી કરવાની છે. એટલે ઝેડની સંખ્યા મળી જાય તો એના ઉપરથી ખ્યાલ આવી જાય. ઝેડ બરાબર 1 હોય તો આદિમ એકમ કોષ હોય, ઝેડ બરાબર 2 હોય તો અંતકેન્દ્રિત હોય, ઝેડ બરાબર 4 હોય તો શું આવે? ફલક કેન્દ્રિત. તો આપણે ઝેડ ગણવાનો છે તો સૂત્ર શું હતું? ડી બરાબર m × z/a3 એને ગુણ્યા એવોગ્રેડો આંક. તો હવે આમાં હું ઝેડને કરતાં કરી લઉં તો ડી × a3 ગુણ્યા એવોગ્રેડો આંક અને અપોન શું આવશે? m. તો ઘનતા 2 પોઈન્ટ કેટલી છે? 7. એ ઘનની કિંમત 405 × 10⁻10 એનો ઘન અને એવોગ્રેડો આંક 6.022 × 10⁻23 અને છેદમાં એનું દળ 27 ગ્રામ છે. તો 27 ઉડી જાય એટલે 10⁻1 વધે. અહીંયા હું 400 લઈ લઉં, રાઉન્ડ ફિગર 400 લઈ લેશું એટલે 4નો ઘન 64 થઈ જશે અને 10⁻2 અને 3 એટલે 6 અને 10⁻30 અને આ 6 રાઉન્ડ ફિગર અને 10⁻23. હવે આનું સાદુરૂપ આપીએ તો 64 × 6 કરી નાખવાના છે. તો 64 × 6 કરશો એટલે 6 × 4 24, 6 × 36, 37, 38 એટલે 384 આવી ગયા. ઘાતનું સાદુરૂપ આપો 23 ને 6 29 એટલે 29માંથી 31 એટલે 10ની કેટલી ઘાત વધી? -2 અને -2 વધી એટલે 3.84 આવ્યા. તો ઝેડ બરાબર 3.84 એટલે રાઉન્ડ ફિગર લ્યો તો 4 થાય. તો ઝેડ બરાબર 4 હોવાથી એકમ કોષ FCC પ્રકારની પ્રકૃતિ અથવા સ્વભાવ ધરાવશે. આ રીતે ગણતરી કરવાની છે. આવો નીટમાં પણ પૂછાયેલો છે એકાદી વખત. ત્યારબાદ 1.18 પેજ નંબર 31 ઉપર જ્યારે ઘન પદાર્થને 1.18 પેજ ઉપર ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે કેવા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે અને તેના લીધે કયો ભૌતિક ગુણધર્મ અસર પામે છે અને કેવી રીતે? તો જ્યારે ઘન પદાર્થને ગરમ કરો તો ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો છે એ પોતાના મૂળ સ્થાન છોડી દેશે અને દૂર થઈ જશે. તો મૂળ સ્થાન છોડી દે દૂર થઈ જાય તો ત્યારે સ્થાનમાં અવકાશ જોવા મળે, જેને રિક્ત ક્ષતિ અથવા અવકાશીય ક્ષતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ઘન પદાર્થને ગરમ કરતાં સ્ફટિક લેટાઈસમાંથી ઘટક કણો દૂર થતાં અવકાશ જોવા મળે માટે અવકાશીય ક્ષતિ ઉદ્ભવે છે. અને આમાં
કયા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય? તો કે જ્યારે ઘટક કણો ઘટે છે, દૂર થાય છે, તો એકમ કદમાં ઘટક કણોની સંખ્યા ઘટતા એનું દળ ઘટે, તો એની ઘનતા જેવા ગુણધર્મો છે એ અસર પામી શકે અને એની ઘનતાના મૂલ્યમાં ઘટાડો આપને જોવા મળશે. આ ધ્યાન રાખવું. એટલે અવકાશીય ક્ષતિ ઉદ્ભવશે ગરમ કરતાં અને એની ઘનતામાં તો કે શું થશે? ઘટાડો થશે. નીચેના સંયોજનોમાં કયા પ્રકારની તત્વયુગ્મિત ક્ષતિ જોવા મળે છે? તો આપણે 1.20ની અંદર બે ઉદાહરણ આપ્યા છે, એક ZnS અને એક AgBr. તો આ કયા પ્રકારની તત્વયુગ્મિત ક્ષતિ દર્શાવશે? બંને આયનીય સંયોજન છે એટલે કાં શોટકી હશે કાં ફેંકલ હશે. તો ZnS સંક્રાંતિ ધાતુના સલ્ફાઇડ છે એટલે એ ફેંકલ ક્ષતિ દર્શાવે. કઈ ક્ષતિ? ફેંકલ. અને AgBr છે એ ફેંકલ અને શોટકી બે ક્ષતિ દર્શાવતું ઉદાહરણ છે. આ ધ્યાન રાખવું ખાસ, શોટકી અને ફેંકલ બંને. પછી આયનીય ઘન પદાર્થમાં જ્યારે ઊંચી સંયોજકતાવાળો ધન આયન તેમાં અશુદ્ધિ સ્વરૂપે દાખલ કરવામાં આવે ત્યારે રિક્ત સ્થાનો કેવી રીતે દાખલ થાય છે તે સમજાવો. એટલે બેઠો પ્રશ્ન જ છે, કઈ? અશુદ્ધ ક્ષતિવાળું. કે આપણે NaClનો સ્ફટિક લીધો હોય અને NaClના સ્ફટિકમાં SrCl2 ઉમેરી છીએ, તો આ એનો વીજભાર વધારે છે કેના કરતાં? Na+ કરતાં. તો આ ઉમેરશું ત્યારે આના 1 મોલ ઉમેરવામાં આવે ત્યારે આના 2 મોલ આયનો શું થાય? તો કે દૂર થાય આ ઉમેરતા. અને એમાં 1 મોલમાં આ ગોઠવાય અને 1 મોલ શું થાય? તો કે છિદ્ર ઉદ્ભવે છે. બરાબર. એટલે અશુદ્ધ ક્ષતિ છે એ જ પ્રશ્ન તમારે બેઠો સમજાવવાનો છે. એમાં આયનીય ઘન પદાર્થ જેમને ધાતુ વધારો ક્ષતિને કારણે પરમાણ્વીય રિક્ત સ્થાનો હોય છે અને તે રંગ દર્શાવે છે, તો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો આ પણ તમારે Niની અવકાશને લીધે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ એ જ સમજાવવાનું છે. એમાં પણ આપણે NaClનું ઉદાહરણ લીધું હતું કે NaClના સ્ફટિકને એમાં રહેલી ધાતુ સોડિયમની બાષ્પ સાથે ગરમ કરવામાં આવે ત્યારે આમાંથી Na+ અને Cl- ઉત્પન્ન થાય, જે આ સ્ફટિકમાં પ્રસરણ પામી NaCl બનાવે. એટલે Clના મૂળ સ્થાને શું થાય છે? અવકાશ થાય છે. અને અવકાશમાં આ ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય છે અને એ ઇલેક્ટ્રોન ગોઠવાય એનાયની અવકાશના સ્થાનમાં. એટલે મૂળ ધનાયનની સાપેક્ષે ઋણાયનનું પ્રમાણ ઘટે છે એટલે ધાતુ વધારો ક્ષતિ કીધી. અને એનાયની અવકાશમાં રહેલા ઇલેક્ટ્રોન છે એના ઉપર જ્યારે દ્રશ્યમાન પ્રકાશ આપાત થાય ત્યારે એ ચોક્કસ પ્રકારના વિકિરણનું શોષણ કરે, જેના કારણે આ એનાયની અવકાશને કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિમાં અલગ અલગ રંગ જોવા મળે, જેમાં આપણે સોડિયમ ક્લોરાઇડ છે એ પીળો રંગ દર્શાવે છે એવી વાત કરેલી હતી. પછી સમૂહ 14ના તત્વો યોગ્ય અશુદ્ધિ દ્વારા ડોપિંગ કરીને N પ્રકારના અર્ધવાહકમાં પરિવર્તિત કરવું છે. તો આ અશુદ્ધિ કયા સમૂહમાં સમાવિષ્ટ હોવી જોઈએ? તો સમૂહ 14માંથી આપણે N પ્રકારના અર્ધવાહક બનાવવા છે. 1.22મો પ્રશ્ન. N પ્રકારના અર્ધવાહકો. તો N પ્રકારના એટલે ઋણ પ્રકારના અર્ધવાહક કહેવાય. તો ઋણ પ્રકારના અર્ધવાહક એટલે સમૂહ 14ના તત્વો જે છે સિલિકોન અને જર્મેનિયમ, એમાં એના કરતાં વધુ ઇલેક્ટ્રોન એટલે કે 15માં સમૂહની શું કરવી પડશે? તો કે અશુદ્ધિ ઉમેરતા 1 ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો આપણે N પ્રકારના અર્ધવાહક બનાવી શકીએ. એટલે કે સમૂહ 15ની અથવા પેન્ટાવેલેન્ટ અથવા તત્વના નામ પણ લખી શકો, ફોસ્ફરસ કે આર્સેનિક કે એન્ટીમની જેવા તત્વોની અશુદ્ધિ ઉમેરતા. અથવા કયા સમૂહ એવો શબ્દ સ્પષ્ટ કીધો છે તો આપણે સમૂહ નંબર 15 લખવો. તત્વો કહીએ તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. અથવા કેટલા ઇલેક્ટ્રોન ધરાવતી? તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે છે. ફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક પદાર્થમાંથી કયો પદાર્થ સારા કાયમી ચુંબક બને? ફેરો એટલે લો ચુંબકીય કહેવાય, ગુજરાતી શબ્દ લો ચુંબકીય, ઇંગ્લિશ ફેરોમેગ્નેટિક. અને ફેરીમેગ્નેટિક કોણ સારા કાયમી ચુંબકીય બનાવશે? તમારા ઉત્તરનો વાજબી ઠેરવો. તો ફેરોમેગ્નેટિક કાયમી ચુંબકીય પદાર્થો બનાવવામાં વપરાશે. કારણ તો કે ફેરોમેગ્નેટિકમાં એક સમાંતર સ્પિન ધરાવતા બધા જ ઇલેક્ટ્રોન એક સમાંતર સ્પિન ધરાવતા હોય અને ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ આકર્ષણ બળ ધરાવે. અને એમાં જોવા મળતું ચુંબકીય ગુણ એક નાના ડોમેન તરીકે વર્તે, પણ એમાં એ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં અસ્તવ્યસ્ત હોય. પણ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ ડોમેન એક ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ અભિવિન્યાસિત થતાં એમાં ચુંબકીય ક્ષેત્ર દૂર કરો છતાં પણ એમાં કાયમી ચુંબકીય ગુણધર્મ જોવા મળે છે, માટે એને કાયમી ચુંબક બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય. જ્યારે ફેરીમેગ્નેટિકની અંદર સમાંતર અને બિન સમાંતર ઇલેક્ટ્રોન ધરાવતા
ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી અને એમાં કાયમી ડોમેન ઉદ્ભવતું કાયમી ચુંબકીય ગુણધર્મ રહેતો નથી, જેના કારણે એ ફેરીમેગ્નેટિક છે એ કાયમી ચુંબક બનાવવામાં વાપરી શકાય નહીં. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોશું. સ્વાધ્યાયમાં આમ તો લગભગ તમને આવડી જાય એવા પ્રશ્નો છે. સ્વાધ્યાય 1.1 અસ્ફટિકમય ઘન. પર્યાયની વ્યાખ્યા આપો. તો અસ્ફટિકમય એટલે શું? તો કે જે ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી, જે ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી ટૂંકા ગાળા સુધી નિયમિત હોય તો તેને અસ્ફટિકમય ઘન તરીકે ઓળખીએ છીએ. અને એના ઉદાહરણમાં આપણે જાણીએ છીએ કે કાચ, રબર, પ્લાસ્ટિક, પોલિમર પદાર્થ, આ બધા એના ઉદાહરણ થશે. પછી બીજો પ્રશ્ન છે 1.2 કાચ અને ક્વાર્ટસ કઈ રીતે બે એકબીજાથી અલગ પડે અને ક્વાર્ટસમાંથી કાચ કઈ રીતે બનાવી શકાય? તો કાચમાં ઘટક કણોની ગોઠવણી ટૂંકા ગાળા સુધી નિયમિત હોય એટલે કે એ અસ્ફટિકમય છે. જ્યારે આમાં ઘટક કણોની ગોઠવણી લાંબા ગાળા સુધી નિયમિત હોય છે, માટે તે શું છે? સ્ફટિકમય ઘન હોય. કેવા હોય? સ્ફટિકમય હોય. અને હવે ક્વાર્ટસમાંથી કાચમાં રૂપાંતર કરવા તેને ધીમેથી ઠંડુ પાડતા એમાં લાંબા ગાળા સુધી ઘટક કણોની ગોઠવણી નિયમિત હતી, એ ટૂંકા ગાળા સુધી થશે એટલે સ્ફટિકમયમાંથી અસ્ફટિકમયમાં પરિવર્તિત થઈ શકે છે. પછી સ્વાધ્યાય 1.3 ઘન પદાર્થોને વર્ગીકરણ કરવાનું છે. એક અસ્ફટિકમયમાં, પછી આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન. તો એમાં ટેટ્રાફોસ્ફરસ ડેકોક્સાઇડ એટલે કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પણ કહેવાય, P4O10. તો P4O10 છે ને એ આણ્વીય ઘનમાં આવે. શેમાં આવશે? આણ્વીય ઘન. પછી એમોનિયમ ફોસ્ફેટ આયોનિક સંયોજન છે એટલે એમોનિયમ ફોસ્ફેટ NH4 આયનીય ઘન થશે. સિલિકોન કાર્બાઇડ ટેક્સ્ટબુકમાં જ ઉદાહરણ આપેલું છે, સહસંયોજક ઘનનું ઉદાહરણ થશે. I2 પણ ટેક્સ્ટબુકમાં છે, આણ્વીય ઘનનું ઉદાહરણ. P4 સહસંયોજક ઘનમાં આવે કારણ કે P4માં એક ફોસ્ફરસ બાકીના 4 ફોસ્ફરસ સાથે 3 સહસંયોજક બંધ દ્વારા જોડાઈ સમચતુષ્ફલકીય. પ્લાસ્ટિક અસ્ફટિકમયમાં આવે. પછી ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટ છે એ સહસંયોજક. ત્યારબાદ બ્રાસ અથવા પિત્તળ. તો પિત્તળ એટલે મિશ્ર ધાતુ છે. તો મિશ્ર ધાતુ છે એ ધાત્વિક ઘનના ઉદાહરણમાં આવશે. પછી આવશે રૂબેડિયમ એટલે એ ધાત્વિક ઘનમાં થશે, ધાતુ છે. લિથિયમ બ્રોમાઇડ આયનીય ઘન એટલે આણ્વીય ઘનમાં. સિલિકોન. તો સિલિકોન છે એ સહસંયોજક ઘનમાં આવશે કારણ કે સિલિકોનમાં એક સિલિકોન હીરાની જેમ
શું થશે? બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે એટલે સહસંયોજક ઘનનું ઉદાહરણ થાય, એ ધ્યાનમાં રાખવું. પછીનો પ્રશ્ન છે 1.4 સ્વાધ્યાય 1.4 સંવર્ગાંક એટલે શું? તો સંવર્ગાંક એટલે શું? તો કે સ્ફટિકમય લેટાઈસમાં કોઈ લેટાઈસ બિંદુની આસપાસ ગોઠવાયેલા ઘટક કણોની સંખ્યા છે એનું શું કહેવાય? સંવર્ગાંક કહેવાય. એટલે કે સ્ફટિક લેટાઈસમાં લેટાઈસ બિંદુની આસપાસ રહેલ ઘટક કણોની સંખ્યાને શું કહેવાય? સંવર્ગાંક. એટલે ટૂંકમાં લેટાઈસ બિંદુ એની આજુબાજુ કેટલા લેટાઈસ બિંદુ સાથે જોડાયેલા છે એની સંખ્યાને સંવર્ગાંક કહેવાય. અને આપણે પછી એક એફસીસી અને એક બીસીસી એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ અને બીસીસી એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય અથવા સંકુલ રચના હોય, સમઘનીય સૌર સંકુલ એટલે એફસીસી થાય અને અંતઃકેન્દ્રિત એટલે બીસીસી. એમાં સંવર્ગાંક કેટલો? તો આનો સંવર્ગાંક આપણે 12 આવે છે અને આનો સંવર્ગાંક કેટલો આવે? 4. કારણ કે આમાં એબીસી પ્રકારનું લેયર હોય તો એમાં એક લેયરના 6 અને એના ઉપર અને નીચેના લેયરના 3 થઈને 12 અને બીસીસીમાં એકમ કોષના કેન્દ્રમાં હોય એ 8 ખૂણા રહેલા પરમાણુના સંપર્કમાં હોય એટલે એનો 8 થાય. પછી 1.5 જો તમે અજ્ઞાત પદાર્થ ધાતુની ઘનતા એકમ કોષના પરિમાણ જાણતા હોય તો તેનું પરમાણુ દળ કઈ રીતે નક્કી કરી શકાય તે સમજાવો. એટલે 1.5માં પ્રશ્ન રહ્યો એ ટેક્સ્ટબુકમાં બેઠી થિયરી છે ઘનતાવાળી, આપણે પેજ નંબર 22 ઉપર 1.8 છે એ ટોપિક જ લખવાનું અને એમાં છેલ્લે પરમાણ્વીય દળ છે અને એમને કરતા કરી દેવાના એટલે જવાબ આવી ગયો. એ રીતે એ બેઠો જ લખવાનું. પછી સ્ફટિકમય ની સ્થિરતા અને ગલનબિંદુની બિંદુની માત્રામાં પરિવર્તિત થાય છે આની આલોચના કરો. એટલે કે 1.6 પ્રશ્નની અંદર એવું કહે છે કે કોઈપણ સંયોજનની સ્થિરતા અને ગલનબિંદુ બે વચ્ચે સંબંધ છે. જેમ ગલનબિંદુ વધે ને એમ સ્થિરતા વધે તો એ આપણે સમજાવવાનું છે. કારણ કે ગલનબિંદુ વધતા તો કે શું થશે? એ ઘટકો સરળતાથી પીગળતા નથી એટલે સ્થિરતા વધે. તો આપણે પાણી, પછી C2H5OH ઇથેનોલ એટલે ઇથાઇલ આલ્કોહોલ, પછી ત્યારબાદ C2H5O C2H5 એટલે ડાઇઇથાઇલ ઇથર અને છેલ્લે મિથેનો. આ 4 સંયોજનના ઉત્કલન બિંદુ તમારે એના ટેક્સ્ટબુકમાંથી મેળવી લેવા અને પછી એના ઉત્કલન બિંદુ ગલનબિંદુ મેળવી લેવા અને ગલનબિંદુને આધારે એની સ્થિરતાની કમ્પેરિઝન કરવાની છે. તો આમ જાશો ને એનું ગલનબિંદુ ઘટે છે, મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી. તો હવે પ્રથમનું ઊંચું છે પહેલાં બેનું, કારણ કે પ્રથમ બંનેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. કેમાં? આલ્કોહોલ અને ઇથેનોલમાં. આમાં ધ્રુવીય સંયોજન છે એટલે દ્વિધ્રુવીય શું હોય? દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય અને આમાં નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ હોય. છેલ્લામાં અધ્રુવીય છે નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ હોય. તો હવે આમાં લખવાનું કે આલ્કોહોલ અને પાણીના અણુઓમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધને કારણે ગલનબિંદુ ઊંચા હોય એટલે સ્થિરતા વધુ હોય. એમાંય પાણીમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા ઇથેનોલ કરતાં વધુ એટલે પાણીમાં ગલનબિંદુ સૌથી વધુ અને એની સ્થિરતા વધારે. અને ઇથેનોલમાં હાઇડ્રોજન બંધ જ્યારે ડાઇઇથાઇલ ઇથર ધ્રુવીય સંયોજન હોવાથી દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, પણ એ હાઇડ્રોજન બંધ કરતાં નિર્બળ હોય. ડાઇઇથાઇલ ઇથરનું ગલનબિંદુ અને સ્થિરતા પાણી અને ઇથેનોલ કરતાં ઓછી જોવા મળશે. પણ મિથેન કરતાં ડાઇઇથાઇલ ઇથરની સ્થિરતા અને ગલનબિંદુ ઊંચા હોય, કારણ કે મિથેનમાં માત્ર નિર્બળ વાન્ડરવાલ્સ, જ્યારે આમાં દ્વિધ્રુવીય જે પ્રબળ હોય જેના કારણે ડાઇઇથાઇલ ઇથરની સ્થિરતા અને ગલનબિંદુ એ કેના કરતાં? તો કે મિથેન કરતાં વધારે હોય. આ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે, એ ધ્યાનમાં રાખો. તો આ રીતે 1.6 લગી જોયા. 1.7થી પ્રશ્નો છે એ આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું.